હેલો ફ્રેન્ડ્સ, અને હાલ અમે એમડી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હાલ અમે એવી વ્યક્તિ જેને કહેવાય દાહોદની અંદર જેનું નામ હોય, એમપીની અંદર નામ હોય, અને એવા ટીમલી ડાન્સ તરીકે સુપરસ્ટાર એવા રાહુલભાઈ ભુરિયા. કેમ છો રાહુલભાઈ? બસ મજામાં છે. તો રાહુલભાઈ, તમે કયા ગામથી આવો છો અને કયા આગળથી તમે આવો છો, આપણે દર્શક મિત્રોને બતાવશો? જે મારું ગામ છે બોરડી, દાહોદથી 10 કિલોમીટરની આસપાસમાં છે. તો રાહુલભાઈ, તમને બધા ડાન્સર તરીકે નામ થઈ ગયું છે તમારું, ટીમલી ડાન્સર તરીકે રાહુલ ભુરિયા, બરાબર છે? તો તમને કેવી ફિલિંગ્સ થાય છે અત્યારે? બસ ફિલિંગ, મારું સપનું હતું કે મારે યુટ્યુબ ચેનલ ચલાવી છે અને મારે યુટ્યુબ પર પૈસા કમાવા છે. મારે એટલું જ ટાર્ગેટ હતો. મારે ફેમસ થવાને કોઈ મારા મનમાં કે મારા દિલમાં કંઈ એવું કોઈ મારી ટાર્ગેટ કે મારી ઈચ્છા એવું કંઈ નહીં હતું ફેમસ થવાનું. મારે ફેમસ થવું જરૂરી નહીં હતું, મારે યુટ્યુબ પર પૈસા કમાવા હતા. અને બસ એના માટે મેં ચેનલ બનાવી હતી. અને પહેલાં મારા વિડીયો નહોતા મારી ચેનલ પર, 4-5 વિડીયો ઓલરેડી હતા, પબ્લિકના વિડીયો હતા લગ્નના. અને એના પછી મારી પાસે મારો વિડીયો ખુદનો શૂટિંગ કરેલો હતો, મતલબ કે ટીમલી ડાન્સ, જે મેહુલ બારિયાનું સોંગ હતું, અડધી રાતે મળવા આવેલો કોતેડામાં ભૂતડે સંકાળ્યો. એ વાળા ગીત પર અમારો ગ્રુપનો ડાન્સ વિડીયો હતો. તો એ વિડીયો મેં મૂકતા પહેલા વિચાર કર્યો કે અમે આવી સ્ટાઇલમાં નાચી રહ્યા છે તો પબ્લિક અમને શું કહેશે કે આવી રીતે નાચે છે ટીમલી ડાન્સ એમ તેમ. તો ખરેખરમાં એવું કંઈ નથી. સમય એવો છે જાણે કે દેખો, ગીતો પહેલા એક સમય હતો કે ઢોલકા હતા, બધું ઢોલના તાળે વાના કાઢવામાં આવતા હતા. અને એ હવે પ્રથા, મતલબ કે ઢોલકાના શાળા એ બધું અમારા દાહોદ એરિયામાં ઘણું કમ થઈ ગયું છે. અને ડીજે પર જે ગીતો વાગે એના પર લોકો ડાન્સ કરે છે. અને સ્ટાઇલિશ ડાન્સ એના લીધે બન્યો છે કે ગીતના હિસાબે લોકો ડાન્સ કરે છે. જેવું ગીતમાં ફિલિંગ હોય એવી અમે ડાન્સર લોકો એવું જ કરીને બતાવીએ છીએ. બીજું તો સ્ટેપ ડાન્સ, જે બ્રેક ડાન્સ આવ્યો આપણે ટીમલીમાં, એ મને ખબર છે ત્યાં સુધી આ લાયો કોણ, એ સુરેશ પટેલ લાયા છે બ્રેક ડાન્સ. કેમ કે સુરેશ પટેલનું એક સોંગ હતું જાનુની યાદ આવતી, અને ડીજે ઇરફાનનું રિમિક્સ હતું જોરદાર. અને ઇરફાનના રિમિક્સમાં બીટ એવી હતી જોરદાર કે નાચવાનો મજા આવ્યો. અને બસ ત્યારથી સ્ટેપ બ્રેક ડાન્સ ચાલુ થયો અને સ્ટાઇલિશ અમે બનાવતા આજે અમારું પોતાનું નામ પણ થઈ ગયું છે સ્ટાઇલિશમાં. અને બસ સ્ટાઇલિશ ટીમલી ડાન્સ ચેનલ ચાલે છે બસ તમારા લીધે, તમારો સપોર્ટ છે દોસ્તો. અને બસ મારું નામ જેટલું પણ બન્યું છે એ તમારા લીધે દોસ્તો. અને મારા 2 લાખથી ઉપર સબસ્ક્રાઈબર છે મારી ચેનલ પર. અને આ બધું સફળ થયું બસ તમારા લોકોના સપોર્ટથી. અને બસ હું અહીંયા સ્ટુડિયો સુધી પહોંચ્યો એનો મને સપોર્ટ છે અમર ભોઈ અને વીકે ભુરિયાનો. કેમ કે એ લોકોએ મારો સંપર્ક કર્યો ત્યારે હું અહીંયા આવી શક્યો, નહીં તો હું ટીમલી ડાન્સના વિડીયો ખાલી બનાવતો રહેતો. અને બસ. તો રાહુલભાઈ, તમે સિંગિંગ પણ કરો છો, તો ક્યારથી તમે સિંગિંગ કરવાનું ચાલુ કર્યું હતું? સિંગિંગનો શોખ મને નહીં હતો, મને શોખ ખાલી ડાન્સ કરવાનો છે. અને બસ એવું બધું હું કોઈ જગ્યા પર ડાન્સ શીખવા પણ નથી ગયો. મને દિલથી જેટલું પણ આવડે છે હું દિલથી ક્રિએટ કરું છું. અને બસ કોઈ પ્રેક્ટિસ વગર ડાયરેક્ટ અમે લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય, અમે ડાન્સનો પ્રોગ્રામ હોય અમારો, તો ડાયરેક્ટ જે તે જગ્યા પર અમારા સ્ટેપ ક્રિએટ થઈ જાય છે. અમે કોઈ જગ્યા પર શીખવા નથી ગયા કે કોઈ અમારો ગુરુ એમાં ડાન્સમાં નથી. બાકી અમારા ગુરુ હું માનું છું કે ભાઈ આશીષ માવીશ, કેમ કે એ ભાઈ ટીમલીનો ડાન્સ વિડીયો કર્યા હતા અને એને જોઈને હું મોટિવેટ થયો હતો. બાકી ઓર કોઈ આશીષ માવી સિવાય ઓર કોઈ અમારો ગુરુ નથી. અને બસ એ પણ મારો બેસ્ટ ભાઈબંધ છે અને મારી સાથે રહેશે હંમેશા, ટીમલીના વિડીયોમાં પણ છે. અને સ્કૂલથી અમે 2 ફ્રેન્ડ છે. તમને વધારે સિંગિંગમાં શોખ છે કે ડાન્સમાં તમને વધારે શોખ છે? મને ગીત ગાવામાં શોખ નથી. મેં બસ ગીત ગાવાનો ચાન્સ આપ્યો તો અમરભાઈએ, કેમ કે હું તેજુડી સોંગ અમારું રેકોર્ડિંગ કરવાયા હતા વીકે સાથે 19માં. હા, 2019માં. અને બસ સોંગ રેકોર્ડિંગ કરવા માટે આવ્યા હતા. તો મને ખબર નથી કે મને પણ ગીત ગવડાવવાના છે. બસ હું આવ્યો હતો વીકે ભાઈ હાથે કે ચાલો આપણું સોંગ રેકોર્ડિંગ થાય છે તો સાથે જઈએ. તો બસ સાથે ગયો અને ત્યાં સ્ટુડિયોમાં જઈને પછી અમરભાઈ અને વીકે ભાઈએ કીધું કે રાહુલભાઈ હવે તમારે ગાવાનું છે. તો પછી અચાનક ગાવાનું કીધું એ લોકોએ, તો મને થયું કે ભાઈ હું ગાઉં. બસ તો ફેર ટ્રાય કરી જોયું, અવાજ થોડો ઘણો સારો લાગ્યો તો ગાઈ દીધું. બાકી મને મારો અવાજ પસંદ નથી. ના, અવાજ ચાલી ગયો તમારો યાર. કઈ નહીં, પણ પેલું શું કે ખુદનો અવાજ ખુદને પસંદ નહીં હોય. બાકી એટલો બધો ગાવામાં મને શોખ પણ નથી. મને બસ ટીમલી ડાન્સના વિડીયો મારા બની જશે જેનાથી મારી યુટ્યુબ ચેનલ ચાલી રહેશે. અને બસ મારે યુટ્યુબ પર પૈસા કમાવાનું સપનું હતું અને એ સપનું પૂરું થઈ ગયું. ને બસ
અને મારે સિંગિંગ નથી કરવી. વિકેભાઈ અને અમરભાઈ જ્યારે રિક્વેસ્ટ કરે ત્યારે ગીત ગાઈ દઉં છું. બાકી મારા મનથી કે મારા દિલથી કોઈ ગીત ગાવાનું મેં સોચ્યું નથી અત્યાર સુધી. અને મારા ટીમલીના ડાન્સના વિડીયો આવે છે અને એ જ વિડીયો આવતા રહેશે. અને આમાં કંઈક નવું નવું કરીને લાવીને બતાવવાની કોશિશ હું તમને કરીશ. તમને વધારેમાં વધારે આપણા ટીમલીના ગાયક કલાકારમાં એમને તમને ગાયક કયા પસંદ છે અને વધારે ગીતો તમને કયા પસંદ છે, એની પર તમને નાચવાની ખૂબ મજા આવતી હોય એ વસ્તુ તમને મને જણાવશો? બે સોંગ 2018માં આવ્યા, કોયલડી વિકે ભુરિયાનું અને અર્જુન આરમેડાનું નર્મદા કેન્સલ. તો બે ગીતોમાં નાચવાનો ઘણો મજા આવ્યો 2018માં. અને બસ ત્યારથી હું ટીમલીના ડાન્સ વિડીયો બરોબર કમ્પ્લીટ મારા આવે છે. અને હવે રાહુલભાઈ, તમારે સપનું ક્યાં લગીને જવાનું છે? તમારા મનમાં જો તમે વિચારી શકો છો મારે આ લેવલ પાર કરવું છે અને તમારે ક્યાં સુધી જવું છે? જેમ બસ મારું સપનું એ છે કે આપણી ચેનલ સ્ટાઇલિશ ટીમલી ડાન્સના સબસ્ક્રાઈબર 1 મિલિયન થાય અને એના પછી ગોલ્ડ પ્લે બટન આપણને મળે. અને બસ મારે ગોલ્ડ પ્લે બટન મારા હાથમાં જોઈએ છે. બસ એટલું સપનું છે મારું. અને એના પછી પણ વિડીયો આવતા જ રહેશે. જ્યાં સુધી હું ચેનલ પર મહેનત કરીશ ત્યાં સુધી આવતા રહેશે. અને જ્યાં સુધી આપણું માર્કેટ છે ત્યાં સુધી તો આપણે ચાલી રહ્યા છે. અને આમાં ટીમલી ડાન્સ કે ગાયક કલાકારોની લાઈન એવી છે કે આજે અમે છે તો કાલે બીજા કોઈ પણ હશે. તો એવું અમે ટાર્ગેટ નહીં આપીએ કે 2025, 20, 30માં બી અમે જ રહીશું. ઘણા કલાકારો, ઘણા ડાન્સરો આવે છે, એ બધા ચાલે છે, નો ડાઉટ, એમાં કંઈ નથી એવું. અને બસ મને ગાયક કલાકારમાં કલાકાર અત્યારે આપણો ભાઈ વિકે છે, કેમ કે હમણાં હાથે મળીને અમે ચાલીએ છીએ. એ મને ગીતો આપે છે મારી ચેનલ પર મૂકવા અને એમનો અવાજ પણ ઘણો બેસ્ટ છે. અને એમના જ ગીતો મારા ફોનમાં ચાલુ હોય, વધારે પૂરતું હું ગીત સાંભળતો હોય તો વિકે ભુરિયાનું જે કોયલડી સોંગ છે દિવસમાં, એ સોંગ મારા ફોનમાં એકવાર વાગે જ છે. હવે રાહુલભાઈ, આ તમારી જીવનની લાઈફની વાતો હતી, બરોબર છે? હવે તમારા દર્શક મિત્રો તો આપણે ભગવાન કહેવાતા હોય ને, હા, તો એમને તમે શું તમારો સંદેશ આપવા માંગો છો એ તમે જણાવશો? બસ મારા સબસ્ક્રાઈબર છે 2 લાખથી ઉપર. તો મારે એ બધા મારા દોસ્તો, ભાઈબંધોને મારે એટલું કહેવું છે કે સપોર્ટ કરતા રહેજો. મારે જેટલા બી વિડીયો આવે લાઈક કરજો. અને બસ ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી રાખી છે, તો તમે તમારા સ્ટેટસમાં શેર કરજો, જેથી મને સપોર્ટ મળે, મારા મિલિયન સબસ્ક્રાઈબર પણ થાય. અને ખાસ એક વાત કે હું જે વિડીયો શૂટિંગ કરું છું એ નોનસ્ટોપલી 90% વિડીયો મારા મોબાઈલથી શૂટિંગ કરવામાં આવે છે. મારી પાસે કેમેરાના શૂટિંગ નથી કોઈ, અને મારી પાસે કેમેરો પણ નથી. હું મોબાઈલથી જ કામ કરું છું અને મોબાઈલ થ્રુ મેં ચેનલ બનાવેલી છે. અને કેમેરાના વિડીયો છે મારા દોસ્તોના કેમેરા દ્વારા બનાવેલા છે. નરેશ મીનામાનો કેમેરો છે. તો બસ દોસ્તોનો સપોર્ટ છે એટલે વિડીયો આવે છે. બાકી તો હું જ્યારે પણ એકલો હોઉં કે મારે વિડીયો કરવાની ઈચ્છા હોય તો મોબાઈલથી કરું છું. અને મેં અત્યારે સુરતમાં વિડીયો બનાવ્યો છે, એ પણ પૂરો મોબાઈલથી કરેલો છે. અને એડિટિંગ કરું છું હું જાતે, અને બધું હું મારે જાતે જ કરું છું. જ્યારે મને ખાલી મોબાઈલ કે કેમેરો પકડવાવાળો માણસ જોઈએ, બસ એના સિવાય બીજું બધું કામ હું મારી જાતે કરું છું. અને બસ તમારો સપોર્ટ છે, તમે બસ લાઈક કરો છો, શેર કરો છો, તો હું અહીંયા સુધી છું. બાકી તો બીજું કંઈ નહીં. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો.